વેરી ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ધોરણ 9 ગુજરાતી મીડિયમ પીટી લેસન નંબર 2. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા સેમેસ્ટરનું કોર્સ છે એ પૂરો થઈ ગયો છે, તો આપણે બીજા સેમેસ્ટરનું તૈયારી કરશું. ઓકે, તો લેસન નંબર 2 એમાં અષ્ટાંગ યોગ. તો અષ્ટાંગ યોગ તો યોગ ઋષિમુનિઓ દ્વારા મળેલી ભારતની પ્રાચીન વિદ્યા છે. આ અમૂલ્ય વારસાગત સંપત્તિની રક્ષા કરવી તે આપણી ફરજ છે. યોગ એ જીવન જીવવાની કળા છે. ભારતીય સંસ્કૃતિમાં 6 દર્શનોનું ખૂબ જ મહત્ત્વ છે. તેમાંનું એક યોગશાસ્ત્ર છે. યોગ વિદ્યાનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરી મહર્ષિ પતંજલિએ પાતંજલિ યોગસૂત્રની રચના કરી. ત્યારથી યોગ એ ચિત્ત શુદ્ધિનું સચોટ સાધન કહેવાય છે. હવે તમને એમસીક્યુમાં પણ પૂછાય છે કે મહર્ષિ પતંજલિએ કયા સૂત્રની રચના કરી, તો તમને પતંજલિ યોગસૂત્રની રચના કરી તો તમારે લખવાનું. હવે જ્યારે આપણે માનવ સ્વરૂપે જન્મ્યા છીએ ત્યારે નથી જાણતા કે માનવ જીવનનો વિશિષ્ટ હેતુ શું છે, આપણા જીવનનું અંતિમ લક્ષ્ય શું છે. સામાન્ય રીતે માનવ જીવનનો હેતુ સંપત્તિ મેળવવી, સંતતિ પ્રાપ્ત કરવી કે યશ કીર્તિ પ્રાપ્ત કરવી એવું સમજવામાં આવે છે. પરંતુ વિશિષ્ટ લક્ષ્યનો વિચાર કરીએ તો જન્મ મરણના બંધનમાંથી મુક્તિ, મોક્ષ કે પોતાના ઈષ્ટ દેવતાનો સાક્ષાત્કાર કરવો અથવા જીવનમાં સંપૂર્ણ શાશ્વત આનંદ પ્રાપ્ત કરવાનો છે. માનવ જીવનના નિર્ધારિત ધ્યેયને પ્રાપ્ત કરવા માટે ભારતીય પ્રાચીન શાસ્ત્રોમાં ઘણા માર્ગોનું વર્ણન જોવા મળે છે. જેમાંનો એક માર્ગ છે યોગ દર્શન. તો યોગની પરિભાષામાં પણ ઘણા પ્રકારના તેના માર્ગો દર્શાવ્યા છે, જેમ કે કર્મયોગ, ભક્તિ યોગ, જ્ઞાન યોગ, હઠ યોગ, અષ્ટાંગ યોગ વગેરે. દરેક માર્ગની રીત અને દિશા ભલે જુદી જુદી હોય, પરંતુ બધાનું અંતિમ લક્ષ્ય એક જ બિંદુ છે. ભારતીય સંસ્કૃતિ ખૂબ વિશાળ હોવાથી દરેકને પોતાની અનુકૂળતા પ્રમાણે માર્ગ મળી રહે છે. હવે અહીંયા વ્યક્તિ પોતાની વિવિધ રુચિ અને વ્યક્તિગત શક્તિ અનુસાર પોતાને અનુરૂપ માર્ગ પસંદ કરી શકે છે. પ્રાચીન પુસ્તકો જેવા કે હઠયોગ પ્રદીપિકા, ઘેરંડ સંહિતા, શિવ સંહિતા અને પાતંજલિ યોગસૂત્ર દ્વારા યોગનું વિવિધ પરંપરાગત સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. આજના આધુનિક વિજ્ઞાનના સમન્વય સાથે સચોટ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વિચાર કરવામાં આવે તો મહર્ષિ પતંજલિએ દર્શાવેલ અષ્ટાંગ યોગ મનુષ્ય માટે ખૂબ જ પ્રભાવી વિદ્યા છે. હવે મહર્ષિ પતંજલિ છે એણે સરળતાથી સમજી શકાય તેવા પતંજલિ યોગસૂત્રમાં યોગના 8 અંગો દર્શાવ્યા હોવાથી યોગ અષ્ટાંગ યોગ તરીકે પ્રચલિત છે. તો હવે આ 8 યોગ અંગો છે એ સમૂહ હોવાથી અષ્ટાંગ યોગ તરીકે ઓળખાય છે. તો એમાં આપણે જોઈશું 8 અંગ કયા કયા છે. તો પહેલું છે બહિરંગ યોગ. તો મહર્ષિ પતંજલિએ સાધનપાદના 29મા સૂત્રથી શરૂ કરી વિભૂતિપાદના 3જા સૂત્ર સુધી અષ્ટાંગ યોગનું વર્ણન કરેલ છે. તેમાં પ્રથમ 5 અંગોને બહિરંગ યોગ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે બાકીના 3 અંગોને અંતરંગ યોગ તરીકે ઓળખાય છે. એટલે બહિરંગ યોગમાં સમાવેલ 5 અંગો જેવા કે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર. તો આ અંગો છે એ બહિરંગ છે અને અંતરંગ યોગ છે એ સમાધિ, ધારણા, ધ્યાન અને સમાધિ. હવે મિત્રો, તમને ખબર હોવી જોઈએ કે અષ્ટાંગ યોગના 8 અંગો કયા કયા છે. તો પહેલું છે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. તો અહીંયા તમને ચિત્રમાં પણ આપેલું છે 8 અંગો. તો સામાન્ય પરિભાષામાં વિચાર કરીએ તો યોગ પ્રાચીન ઋષિમુનિઓએ આપેલી જીવન જીવવાની સુવ્યવસ્થિત વૈજ્ઞાનિક પદ્ધતિ છે. અષ્ટાંગ યોગ એ મહર્ષિ પતંજલિએ બક્ષેલી વ્યક્તિત્વની આંતરિક શક્તિઓને વિકસાવવાની ગુરુ ચાવી છે. આ પવિત્ર વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા વ્યક્તિત્વનો વિકાસ સાધી શકાય અને માનવ સુધારણા થઈ શકે.
મહર્ષિ પતંજલિએ માનવને સમગ્ર બંધનમાંથી મુક્ત કરી ક્રમબદ્ધ માર્ગે અષ્ટાંગ યોગ દ્વારા અંતિમ સિદ્ધિ અપાવવાનો માર્ગ દર્શાવેલ છે. હવે જો યોગ દર્શનમાં માનવીના શરીર, મન અને આંતરિક ચેતનાના વિકાસ માટે અષ્ટાંગ યોગ દ્વારા શારીરિક સ્થિરતા, માનસિક શાંતિ, બૌદ્ધિક પરિપક્વતા અને આધ્યાત્મિક આનંદની અનુભૂતિ થાય છે. આ અષ્ટાંગ યોગના 8 અંગો પરસ્પર સંકળાયેલા છે અને અષ્ટાંગ યોગના મત અનુસાર 8 અંગ એકબીજાના પૂરક છે. હવે તમને MCQમાં પણ પૂછાય છે કે અષ્ટાંગ યોગના કેટલા અંગો છે, તો એ તમને 8 લખવાનું. તમને એમાં એવી રીતે પણ પૂછે કે પહેલું અંગ કયું છે, ત્રીજું અંગ કયું છે, 8મું અંગ કયું છે, તો તમને 8 અંગ આવડવા જોઈએ. હવે છે યમ. તો યમ છે પહેલું આપણે શીખીશું. પહેલું યોગનું પ્રથમ પગથિયું છે. તો મહર્ષિ પતંજલિએ કુલ છે 5 પ્રકારના યમનું વર્ણન કર્યું છે, જે નીચે મુજબ છે. ઇન્દ્રિયો પર સંયમ અને મન પર કાબુ મેળવવો તે યમનું પ્રયોજન છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. તો પહેલું છે અહિંસા. તો સામાન્ય રીતે બીજાને કે પોતાને દુઃખ ન આપવું તેને અહિંસા કહેવાય. અહિંસા એટલે શું? તો બીજાને અથવા પોતાને દુઃખ ન આપવું તેને અહિંસા કહેવાય. યોગની પરિભાષામાં હિંસાનો સ્થૂળ અને સૂક્ષ્મ બંને રીતે વિચાર કરવામાં આવ્યો છે. કોઈ પણ જીવ માત્રને શરીર, વાણી અને મનથી કષ્ટ ના આપવું એટલે અહિંસા. શરીરથી એટલે કે શારીરિક કષ્ટ ન પહોંચાડવું, વાણીથી એટલે કે કટુ વચનથી દુઃખ ન પહોંચાડવું અને મનથી એટલે ખરાબ ઈચ્છવું જોઈએ નહીં. આવી અહિંસાનું પાલન કરવાથી યોગ માર્ગમાં ઝડપથી આગળ વધી શકાય છે. હવે શાસ્ત્રમાં પણ કહ્યું છે કે અહિંસા પરમો ધર્મ, એટલે કે અહિંસાને પરમ ધર્મ માનવામાં આવેલ છે. તેનાથી મોહ, ક્રોધ, લોભ જેવા દૂષણોનો નાશ થાય છે. ભગવદ્ ગીતામાં પણ અહિંસાનો અર્થ દ્વેષ રહિત બનવું તેવો કરવામાં આવ્યો છે. કાર્ય પાછળ તેના હેતુનું પણ એટલું જ મહત્વ છે. પોતાના સ્વાર્થ માટે નિર્દોષ વ્યક્તિને દુઃખ આપવું તે હિંસા છે. સૃષ્ટિના કોઈ પણ જીવને મારવા તે હિંસા છે. જ્યારે ડૉક્ટર દર્દીના શરીરને કષ્ટ આપીને સાજો કરે છે તે હિંસા નથી. આમ મન, વચન અને કર્મથી અહિંસાનું પાલન કરવું જરૂરી છે. હવે આગળ આપણે જોઈશું સત્ય. તો સત્ય એટલે શું? આપણે અહિંસા એટલે શીખ્યા. હવે સત્ય એટલે સાચું બોલવું. જીવનના સાચા મૂલ્યનો સ્વીકાર અને જૂઠું બોલવાનો સંપૂર્ણ ત્યાગ એટલે તેને સત્ય કહેવાય છે. આપણે જે વાત જેવી રીતે સાંભળી છે તે જ સ્વરૂપે તેને કહેવી તે સત્યની સામાન્ય પરિભાષા છે. પરંતુ આ સત્યની વ્યાખ્યા અપૂર્ણ છે. સત્યનું વ્યાપક સ્વરૂપ છે એ સમજવું ખૂબ જ જરૂરી છે. સ્વાર્થી બનીને અસત્ય બોલનાર કે જેનાથી અહિત થાય છે તે મનોવૈજ્ઞાનિક ઉપાયોમાં ઘણીવાર અસત્ય બોલીને દર્દીને સાજો કરવામાં આવે છે, તેને અસત્ય કહેવાય નહીં. આમ સત્યને બરાબર સમજીને યોગ માર્ગના અભ્યાસીએ સાહસ અને પ્રામાણિકતા સાથે સત્યવાદી બનવાનો પ્રયત્ન કરવો જરૂરી છે. હવે અસ્તેય છે. તો અસ્તેય એટલે ચોરી કરવી નહીં. જેને પોતાનું માની લેવું કે તેના પર અધિકાર પ્રાપ્ત કરવો તેને ચોરી કહે છે. અસ્તેયનો અર્થ સ્થૂળ રૂપમાં ન લેતા સૂક્ષ્મ રૂપમાં વિચારવો જોઈએ. કર્તવ્યની ચોરી એ સૌથી મોટી ગુપ્ત ચોરી છે. સમયની ચોરી પણ ચોરી જ છે. વિચારોની ચોરી પણ ચોરી જ ગણાય. માગ્યા વિના અન્યની વસ્તુ લઈ લેવી તે ચોરીનો જ એક પ્રકાર છે. આમ યોગ માર્ગ પર આગળ વધવા ઈચ્છનારે ચોરીથી બચવું જોઈએ. હવે ચોથું આપણે જોઈશું કે બ્રહ્મચર્ય. તો બ્રહ્મચર્ય એટલે સામાન્ય રીતે સમજવામાં આવે છે કે સ્ત્રીસંગ ન કરવો, પરંતુ બ્રહ્મચર્યનો અર્થ વિશાળ છે. બ્રહ્મચર્ય એટલે બ્રહ્મનું આચરણ કરવું, અર્થાત બ્રહ્મની પ્રાપ્તિ માટે આવશ્યક વર્તન. બ્રહ્મચર્ય એટલે બધી જ ઇન્દ્રિયોનો સંયમ કરવો, એટલે કે વિવેકપૂર્વક મર્યાદામાં રહીને ઇન્દ્રિયોનો ઉપયોગ કરવો. શરીર કાબૂમાં રહે પરંતુ મનમાં વિકાર રહે તો પણ તેનો કોઈ અર્થ નથી. બ્રહ્મચર્યનું પાલન મન, વચન અને કર્મથી થવું જોઈએ. હવે આપણે જોઈશું કે પાંચમું છે અપરિગ્રહ. અપરિગ્રહ એટલે સંગ્રહ ન કરવો.
પોતાની જરૂરિયાત ઉપરાંત વધારાની કોઈ વસ્તુનો સંગ્રહ ન કરવો, જીવનમાં ઉપયોગી કોઈ પણ વસ્તુની જરૂરિયાત ન હોવા છતાં પણ સંગ્રહ કરવો એ છે. તેથી માણસે પોતાની જરૂરિયાત પૂરતું જ ઓછામાં ઓછું અને આવશ્યક હોય એટલી જ ચીજવસ્તુ રાખવી જોઈએ. અપરિગ્રહ એ માત્ર સ્થૂળ સ્તર પર નહીં પણ માનસિક રીતે પણ સ્તર પર હોવો જોઈએ. હવે ઇન્દ્રિયો પર સંયમ તથા મન પર કાબૂ મેળવવા માટે મહર્ષિ પતંજલિ આ 5 યમ જણાવેલ છે. ખરેખર આ 5 યમ વ્યક્તિએ સમાજમાં અન્ય લોકો સાથે કઈ રીતે વર્તવું તેનું માર્ગદર્શન આપે છે. સમાજમાં જેમ વધુને વધુ વ્યક્તિઓ 5 યમનું વ્યવહારમાં આચરણ કરતી થશે તેમ તેમ સમાજમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ, સંવાદ પ્રસ્થાપિત થશે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોયું યમમાં કેટલા પ્રકાર છે. તો યમમાં આપણે છે એ યમ છે એ અષ્ટાંગ યોગનું પ્રથમ પગથિયું છે. તો એમાં આપણે જોયા તો પેલું જોયું અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. જો તમે આ પાંચેયનું પાલન કરો, પાંચેય યમમાં જે પ્રકાર છે ને પાંચેયનું તમે જો કરશો પાલન તો તમે ખૂબ સુખી થશો અને બીજાને પણ સારી રીતે રાખી શકશો સમાજમાં, અને તમને સુખ શાંતિ ખૂબ મળશે અને સમૃદ્ધિ પણ. હવે છે બીજું અંગ છે નિયમ. તો મહર્ષિ પતંજલિના અષ્ટાંગ યોગનું બીજું પગથિયું છે નિયમ. તો તેમણે યમની જેમ 5 નિયમ આપ્યા છે, જે નીચે મુજબ છે: શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન. હવે શૌચનો સામાન્ય અર્થ શુદ્ધિ કે પવિત્રતા થાય છે. આ શૌચ કે શુદ્ધિ 2 પ્રકારે અલગ તારવી શકાય: બાહ્ય શુદ્ધિ અને આંતરિક શુદ્ધિ. માત્ર સ્નાનાદિ ક્રિયા જેવી એ બાહ્ય શુદ્ધિ છે. વ્યક્તિત્વના બાહ્ય પ્રદર્શન ઉપરાંત આંતરિક પવિત્રતા પણ જરૂરી છે. શરીરની સાથે સાથે મનની શુદ્ધિ એટલે કે અભિમાન, ઈર્ષા, રાગ, દ્વેષ, દુઃખ તમામ દૂષણોને દૂર કરવા. આંતરિક પવિત્રતા કે શુદ્ધિ જ યોગનો પ્રથમ નિયમ છે. હવે આપણે આગળ જોઈશું. બીજું છે સંતોષ. તો સંતોષ એટલે જે છે અને જેવું છે એમાં જ આપણે પ્રસન્નતા અનુભવવાની છે. શરીરને ટકાવવા માટે સંતોષ એ અત્યંત ઉપયોગી અંગ છે. સંતોષ એ સુખનું મૂળ અને ઈચ્છા એ દુઃખનું મૂળ છે. તેથી સંપૂર્ણ સુખી થવું હોય તો મન, વચન અને કર્મથી સંતોષી જ બનવું પડે. જીવન અને ઉચ્ચ વિચાર એ સંતોષનું લક્ષણ છે. સંતોષી હંમેશા પ્રસન્નતા સાથે આનંદમય જીવન જીવે છે અને કોઈ પણ પરિસ્થિતિમાં આ પ્રસન્નતાને ટકાવી રાખવી એ યોગનો બીજો નિયમ છે. હવે આપણી પાસે થોડુંક હોય તો એમાં આપણે સંતોષ માનવાનો. આપણે ઘણીવાર એવું કરીએ છીએ કે સામેની વ્યક્તિ પાસે ખૂબ જ છે તો આપણને એમ થાય કે એની પાસે બહુ જ છે, પણ આપણી વસ્તુ છે આપણી પાસે એમાં જ આપણે સંતોષ અનુભવવાનો છે, પ્રસન્નતા અનુભવવાની છે. હવે ત્રીજું છે તપ. તપ શબ્દ તપ ધાતુ પરથી બનેલ છે, જેનો અર્થ થાય છે તપવું એવો થાય છે. જેમ સોનાને તપાવવાથી તેમાં રહેલા અશુદ્ધિઓ દૂર થાય છે તેમ અને સોનું છે એ શુદ્ધ બને છે. આ તપ શારીરિક અને માનસિક રીતે ફળની આશા વિના કરવું આવશ્યક છે. નિસ્વાર્થ રીતે મન, વચન અને કર્મથી કરેલા તપથી જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તપનો એક અર્થ છે જીવનમાં આપણે નક્કી કરેલા ઉચ્ચ ધ્યેયોની પ્રાપ્તિ માટે શારીરિક, માનસિક પરિશ્રમ કરવો. તો વર્તમાન સમયમાં આ અર્થ વધુ યોગ્ય લાગે છે. હવે છે સ્વાધ્યાય. સ્વાધ્યાય એટલે સ્વ અધ્યયન. પોતાના જીવનના અધ્યયનને સ્વાધ્યાય કહેવામાં આવે છે. સ્વ એટલે પોતાનું. તો વ્યક્તિ સ્વાધ્યાયથી પોતાના સ્વને ઓળખી શકે છે. તેને 3 રીતે સમજી શકાય: વેદશાસ્ત્રોનું વાંચન, વાંચેલા વિષયોનું ચિંતન, ઈશ્વર નામ જપ. એટલું જ નહીં, પોતાના સ્વભાવનું કે અંતઃકરણનું નિરીક્ષણ કરવું તે પણ સ્વાધ્યાય જ છે. સ્વાધ્યાયથી મન અંતર્મુખી બને છે અને યોગમાં પ્રગતિ માટે સ્વાધ્યાય એ ચોથો નિયમ છે. હવે પાંચમો છે, નિયમનો 5મો પ્રકાર છે ઈશ્વર પ્રણિધાન. તો પ્રણિધાન એટલે ધારણ કરવું. ઈશ્વર પ્રણિધાન એટલે કે ઈશ્વરને ધારણ કરવો કે ઈશ્વરને સ્થાપિત કરવો. પરંતુ યોગની દ્રષ્ટિએ ઈશ્વર પ્રણિધાન એટલે કે ઈશ્વરને સંપૂર્ણ સમર્પિત થઈ દેવું.
થઈ જવું. તદુપરાંત જે પણ ફળ કે ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થાય તે પણ ઈશ્વરના ચરણોમાં અર્પિત કરી દેવું. ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાથી યોગાભ્યાસમાં સરળતા રહે છે તથા તેનાથી મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે. આમ ઈશ્વર પ્રણિધાન એટલે સંપૂર્ણ શરણાગતિ સ્વીકારવી. હવે આપણે યમ નિયમના પ્રકાર જોઈ લીધા. હવે એમનું આપણે મહત્વ જોઈશું. આજના જટિલ સમયમાં યમ નિયમનું પાલન કરવું ખૂબ જ કઠિન છે, પરંતુ ક્રમશઃ અભ્યાસ દ્વારા તે અસંભવતું નથી જ. યમ અને નિયમ દ્વારા વ્યક્તિના આંતરિક ચરિત્રનું ઘડતર થાય છે અને વ્યક્તિમાં રહેલા ગુણ કે દોષનું સાચું દર્શન યમ અને નિયમ દ્વારા થાય છે. હવે અહીંયા છે આપણે જોઈશું કે આ પ્રથમ 2 પગથિયા દ્વારા સાધક આગળ વધી શકે છે અને 5 યમ અને 5 નિયમના પાલનથી વ્યક્તિ મનોશારીરિક રીતે યોગના આગળના અંગો જેવા કે આસન અને પ્રાણાયામ માટે પરિપક્વ બને છે. યમના પાલનથી ઉત્તમ સામાજિક વાતાવરણ પણ સર્જાય છે, જ્યારે નિયમથી વ્યક્તિ છે એના વ્યક્તિગત ગુણો ખીલે છે, બહાર આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આસન છે ત્રીજું છે, અષ્ટાંગ યોગનું ત્રીજું પગથિયું છે આસન, તે આપણે બીજા ભાગમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.